સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગઈકાલે ખાબકેલા કમોસમી વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું। ખાસ કરીને વીરપુર પંથકના પીઠડિયા, મેવાસા સહિતના ગામોમાં અચાનક વાતાવરણમાં આવેલા પલટા બાદ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। અચાનક આવેલા વરસાદ અને પવનને કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો। મોટા પ્રમાણમાં તૈયાર થયેલા ઘઉં, ચણા, જીરું અને ધાણા જેવા પાક જમીન પર ઢળી પડ્યા હતા, જેને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું અને આ સાથે ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી હતી કે સરકાર દ્વારા તાત્કાલિક નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં સર્વે હાથ ધરવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે કે જેથી આ આર્થિક સંકટમાંથી તેમને થોડી રાહત મળી શકે। કાલે વરસાદ અને વાવાઝોડું વધારે હોવાથી અમારે ચણાનો પાક, મારે ચણા હતા તે પાથરા ઉડાડીને બાજુના ખેતરમાં નાખી દીધા છે અને ખેડૂતોને આજુબાજુમાં જાજુ નુકસાન છે। અમુકના ઘઉં ઢારી દીધા છે ખેડૂતોના। અમારી પાછળ તમે જોઈ શકો છો કે મકાઈનો પાક તૈયાર હતો તે સંપૂર્ણપણે આડો પાડી દીધો છે। હવે આમાં કોઈ વાઢવાવાળા મજૂરી એક તો નથી આવતા, એટલે ખેડૂતોને ઝાઝી નુકસાની છે। તો સરકારશ્રીને હું વિનંતી કરું છું કે ખેડૂતો માટે કોઈ પેકેજ જાહેર કરી અને ખેડૂતોને કરેલ ખર્ચનું વળતર આપે।